તો આજે આપણે ઝટપટ બનીને તૈયાર થઈ જાય તે રીતે ગુજરાતી ખાંડવી ઘરે જ બનાવીશું. અને આ ખાંડવી પ્રેશર કુકરમાં કે કડાઈમાં પણ નહીં બનાવીએ તો પણ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે. તો અમુક માપ અને ટ્રીકથી બનાવીશું તો ખાંડવી છે ખૂબ જ સારી બને છે. અને જો તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. તો ચાલો બનાવીએ. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં 1 કપ બેસન એડ કરીશું. અને સાથે તીખાશ માટે લીલા મરચાંના ટુકડા, સ્વાદ પ્રમાણે નમક અને 1 પિંચ જેટલો હળદર પાવડર અને 1 પિંચ જેટલી હિંગ એડ કરવાની છે. અને જે કપથી આપણે બેસન લીધું હતું એ જ કપના માપથી 1 કપ દહીં એડ કરીશું. અને એ જ કપના માપથી 2 કપ પાણી એડ કરીશું. તો અહીંયા જો તમારે દહીં ના એડ કરવું હોય અને છાશ એડ કરવી હોય તો તમે 3 કપ છાશ પણ એડ કરી શકો છો. અને આ મિશ્રણને આપણે બ્લેન્ડ કરીશું. એટલે તેમાં એક પણ લમ્સ નહીં રહે લોટનો. અને મરચાં પણ સારી રીતે બ્લેન્ડ થઈ જશે. અને જો તમારે આમાં આદુ એડ કરવું હોય તો તમે આદુ પણ એડ કરી શકો છો, પણ આદુનો ટુકડો એકદમ નાનો એડ કરવાનો, વધારે મોટો નહીં એડ કરવાનો. તો બેટર પણ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે આ રીતે બેટર બનાવીને પણ તૈયાર કરી લીધું છે. અને મેં સાથે સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે પ્લેટ લઈ તેમાં થોડું તેલ ગ્રીસ કરીશું. અને આ રીતે તેલ ગ્રીસ કરી હવે જે બેટર બનાવ્યું તે 1.5 કળશી જેવું એડ કરીશું. તો ખાંડવી જેમ પાતળી હશે તેમ ખૂબ જ સારી લાગશે. એટલે હું 1.5 કળશી જેવું એડ કરું છું. પણ જો તમારે થોડી થીક એવી રાખવી હોય તો તમે 2 કળશી પણ એડ કરી શકો છો. અને સાથે સ્ટીમર પણ ગરમ છે તો તેમાં આપણે પ્લેટ રાખી દઈશું. અને ગેસની ફ્લેમ હાઈ ઉપર રાખી 5 થી 7 મિનિટ જેવું થવા દઈશું. એટલે ખાંડવી છે સારી એવી સ્ટીમ થઈ જશે. પણ જો તમે પ્લેટમાં વધુ ઓછું બેટર એડ કરો એ પ્રમાણે પણ સમય લાગે. તો 7 મિનિટ જેવું થઈ ગયું છે. ખાંડવી પણ સારી એવી સ્ટીમ થઈ ગઈ છે. તો પ્લેટને નીચે લઈ તેને સાવ ઠંડી થવા દઈશું. તો આ જ રીતે તમારે બીજી પ્લેટમાં બેટર એડ કરી ગેસની ફ્લેમ હાઈ ઉપર જ ખાંડવી બનાવીને તૈયાર કરી લેવાની છે. તો પ્લેટ પણ ઠંડી થઈ ગઈ છે. તો આપણે તેને આ રીતે કટ કરીશું અને તેના રોલ વાળીશું. અને હવે તમે જોઈ શકો છો ખાંડવી એકદમ પતલી અને કાગળ જેવી બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે સ્ટીમરમાં બનાવી છે. પણ જો તમારે કડાઈમાં પાણી એડ કરીને પ્લેટ મૂકીને બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો. તો પણ ખૂબ જ સારી બનીને તૈયાર થઈ જશે. અને ખાંડવીની રેસીપી મેં પહેલાં પણ તમારી સાથે શેર કરેલી છે. તે મેં પ્રેશર કુકરમાં બનાવી હતી. તે પણ તે રીતે બનાવશો તો પણ ખૂબ જ સારી બને છે. અને આ રીતે બનાવશો તો પણ ખૂબ જ સારી બને છે. તો અમુક માપ અને ટ્રિક્સથી જો બનાવીશું તો ખાંડવી છે ખૂબ જ સારી બને છે. તો તમારે કોઈ પણ ઘરમાં રહેલું એક વાટકાનું માપ સેટ કરી લેવાનું. અને આ જ રીતે તમારે બધી ખાંડવી બનાવીને તૈયાર કરી પછી તેના ઉપર આપણે તડકો કરીશું. તેના લીધેથી ખાંડવીનો સ્વાદ છે ખૂબ જ સારો લાગશે. અને આ રીતે ખાંડવી આપણે બધી પ્લેટમાં મૂકી તેના પર આપણે તડકો કરીશું. તો પેનમાં મોટી 1 સ્પૂન તેલ એડ કરીશું. અને તેલ ગરમ થાય એટલે તેમાં 1/2 સ્પૂન રાઈ એડ કરીશું. અને રાઈ તતડવા લાગે એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ, સાથે લીલા મરચાંના ટુકડા અને મીઠા લીમડાના પાન એડ કરી થોડી વાર માટે સાતળશું. અને મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે જ એડ કરવાના. અને મરચાં સતળાઈ જાય એટલે હવે તેમાં 2 સ્પૂન જેવા સફેદ તલ એડ કરીશું. તેને પણ થોડી વાર માટે સાતળશું એટલે તલ પણ સારા એવા સતળાઈ જશે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી આ વઘારને આપણે ખાંડવી ઉપર એડ કરવાનો છે. તો આ રીતે થોડો થોડો બધો વઘાર છે એડ કરી દઈશું અને સારી રીતે ફેલાવી દેવાનો છે. એટલે ખાંડવીમાં સારી રીતે આવી જશે. અને ઉપર ફ્રેશ ટોપરાનું છીણ એડ કરીશું. સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું. તો હવે ખાંડવી પણ તૈયાર છે. અને તમને આ રીતે તોડીને પણ બતાવું. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી ખાંડવી પણ તૈયાર છે. તો જો તમે આ રીતે ક્યારેય ખાંડવી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ ખાંડવીની રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.